અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને ભક્તોમાં મનમોહક વિઘ્નહર્તા દેવની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે। અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર મંદિરમાં ગણેશ યુવક મંડળ દ્વારા અંદાજે 6 દાયકાથી ગણપતિ બાપાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। ત્યારે વર્તમાન ગણેશોત્સવમાં શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા ઇસ્કોન મંદિરની થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। વિઘ્નહર્તા દેવને શ્રી કૃષ્ણ સ્વરૂપ સાથે રાધાજી, ગોપીઓ, ગોવાળિયા, નંદીગર સહિતની સજાવટ ગણેશોત્સવમાં ભક્તોમાં વૃંદાવનની છાપ અંકિત કરી છે। શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળના યુવકો છેલ્લા 10-12 વર્ષથી ઉત્સવની ઉજવણી પર્યાવરણની જાળવણી સાથે કરવાના ધ્યેય સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવની ધર્મભીની ઉજવણી કરી રહ્યા છે। હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા યુવાનોએ ગણેશજીને શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપીને શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઊભી કરી છે અને આકર્ષક ગણેશજીની શ્રી કૃષ્ણ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરનાર શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના સાહસ, મહેનત અને ભક્તિને ભક્તો બિરદાવી રહ્યા છે। અજય પટેલ મારું નામ છે। માર્કંડેશ્વર યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિનું ઇસ્કોન મંદિર ટેમ્પલનું આખું સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે, જે નંદી છે, ગોપીઓ છે, ગોવાળા છે, બધાનું મૂર્તિઓનું સ્થાપના કરવા આવી છે। તો ઇકો ફ્રેન્ડલી દર વર્ષે અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ। ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તોને અમે અપીલ કરીએ છીએ કે દર્શન કરવા આવે। મારું નામ વિરલ મકવાણા છે। હું ગણેશજીના દર્શન કરવા માટે આવી છું। માર્કંડેશ્વર યુવક મંડળ દ્વારા ઇસ્કોન ટેમ્પલની થીમ રાખવામાં આવી છે, જેઓ ઘણું સુંદર આયોજન કર્યું છે। ગણેશજીને રાધાકૃષ્ણ સ્વરૂપમાં અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે। અહીંયા પૂરું ગોકુળ સૌને જોવા મળે છે। અહીંયા ભાવિ ભક્તો, ગણેશજીના ભક્તો અહીંયા ખૂબ જ આસ્થાપૂર્વક દર્શન કરવા માટે આવ્યા છે। જય શ્રી ગણેશ। હું નિલેશ રાણા અંકલેશ્વર રાણા સ્થિત યુવક મંડળમાં ત્યાં રહું છું। આજે અમે અંકલેશ્વર માર્કંડેશ્વર યુવક મંડળ દ્વારા જે ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે, જે ઇસ્કોન મંદિરને સમર્પિત છે, તો આ ઘણી સુંદર કલાકૃતિ અહીંયા ઝૂંપડીમાં રાખવામાં આવેલી છે। તો અંકલેશ્વરની દરેક ધર્મપ્રેમી જનતાઓને ગણેશજીની આ ઇસ્કોન મંદિરની સ્થાપનાનો લાભ લેવા વિનંતી છે। જય ગણેશ।